છેલ્લા 20 વર્ષથી બોગસ ચાલતી માં કામલ બોગસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા આપના ધારાસભ્ય ચેતર વસાવા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા હવે મેદાન ઉતર્યા છે। જો કે એસપીએ છેવટે ન્યાય કરવાની ખાતરી આપતા મામલો થારે પડ્યો હતો। છેલ્લા 20 વર્ષથી બોગસ ચાલતી માં કામલ બોગસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા આપના ધારાસભ્ય તેમના સમર્થકો સાથે ન્યાય અપાવવા આજે મેદાને ઉતર્યા હતા, જેમાં માં કામલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। ધારાસભ્ય ચેતર વસાવાએ આજે 11 કલાકે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન કરવાની અગાઉથી જાહેરાત કરી હતી। તેની અસર આજે જોવા મળી હતી। નર્મદા પોલીસ એક્શનમાં આવી હતી। દેડિયાપાડાથી રાજપીપળા આવતા કોલેજના વિદ્યાર્થીઓને એસટી ડેપો ગાર્ડન પાસે પોલીસે અટકાવ્યા હતા। ધારાસભ્ય પણ સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। જોકે ચેતર વસાવાએ કલેક્ટર અને એસપી ને મળવાની માંગ કરી હતી, પણ આ બંને અધિકારીઓ મળી શક્યા ન હતા। ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવા તેમના સમર્થકો, કાર્યકર્તા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। એલસીબી પીઆઈ ચૌધરી, ટાઉન પીઆઈ ગઢવી સહિતના પોલીસ અધિકારીઓની સમજાવટ છતાં ધરણા પરથી ઉઠવાની ના પાડતા ધારાસભ્ય ચેતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સહિત તૂતુ મેમેના દ્રશ્ય સર્જાયા હતા। ધારાસભ્ય ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારના નિયમો નેવે મૂકી રાજપીપળા ખાતે માં કામલ બોગસ નર્સિંગ સંસ્થા સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓનો ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત ન આપવાના કારણે, તેમની ફી પરત ન આપવાના કારણે અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। વધુમાં ધારાસભ્યએ આ સંસ્થા સામે આક્ષેપો કરી તેમની પાસે એનસીઆરટી કે યુજીસીની માન્યતા સરકારે પણ જાહેર કરી છે કે રાજપીપળાની સંસ્થાને માન્યતા નથી તો પરીક્ષા અપાવી ડિગ્રી આપે અથવા ફી પાછી આપે એવી માંગ સાથે તપાસ કરવા પોલીસને રજૂઆત કરી હતી, પણ 20 દિવસ થયા છતાં ન્યાય ન મળતા આજે ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું। હજુ સુધી સરકારની કાર્યવાહી થયેલ ન હોવાનું જણાવી પોલીસ સાથે 2 કલાકની રકઝક બાદ કલેક્ટર કચેરીએથી ધારાસભ્ય અને વિદ્યાર્થીઓનો રસાલો રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને પોલીસ વડા પ્રશાંત સુંબેએ ધારાસભ્ય ચેતર વસાવા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી। ધારાસભ્યની રજૂઆત તેમણે સાંભળી હતી। એ ઉપરાંત આરએમઓ જિલ્લા આરોગ્ય અધિકારીએ તકેદારી કર્મચારી સાથે ચર્ચા કરી હતી અને જે એસટી વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થયું છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મળે, મળવાપાત્ર સ્કોલરશિપ મળે અને એમના જીએનએમ નો 3 વર્ષનો કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પૂર્ણ થાય, આરએમઓ ફરિયાદી બને અને એમના પર યોગ્ય કાર્યવાહી થાય એવી તેમણે માંગ કરી હતી। વધુમાં તેમણે નર્મદા એસપીને આગળની કાર્યવાહી કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો અને 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। છેવટે વિદ્યાર્થીના પ્રશ્ન અંગે ન્યાય અપાવવાની ખાતરી એસપીએ આપતા છેવટે મામલો થારે પડ્યો હતો। અમારા સાથે 3 વર્ષની અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી। આજે અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે, પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કર્યો છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા। હાલ 2 દિવસથી એ લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુએબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે। તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે। અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે। આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે। 3 વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ, તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? તમને કોણ આવ્યું સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના બ્રોચર વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું। બધું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમે પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે, એમ કહેતા હતા। મારી માસી કરીને ટીચર હતા, હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર, બધા નવા ટીચર છે હમણાં જે છે તે। સ્ટાર્ટિંગમાં જયારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું હતું, એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું, જ્યારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી। તો 6 મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે, પણ ત્યારે એમને ઇન્ટર્નશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે। ત્યાં એટલું ટોર્ચર કરતા હતા। અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે। ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમે આવીને ભરી જજો, કાં તમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે। ટીચર કોઈ દિવસ આવતા ત્યાંના પતાવાળા હતા, એ આવીને ફીસ લઈ જતા હતા। પરીક્ષા લેવાના હોલ ટિકિટ અને 3 વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ। લાસ્ટ કર્ણાટક
કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા. અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા, પ્રેક્ટિકલની ફીસ લેતા હતા, પણ અમારાથી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ. લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી, પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારો DN નંબર નથી આવ્યો. જે યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન એ નથી કરાયું હજુ સુધી. માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને, અને જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશીપ એ પણ એમને મળી જાય. મારું નામ પટેલ ગાયત્રી, મારું ગામ પાલોદ અને ભરૂચ જિલ્લાની છું. સ્કૂલમાં આવતા હતા બધા પૂછવા માટે. અમે અહીંયા ગઈ રાતની તપાસ કરાવી. પહેલા તો અમે સરકારીમાં કોશિશ કરી, સરકારીમાં અમને એડમિશન ના મળ્યું એટલે પછી મા કામલમાં ગયા. અમે મા કામલ માંથી લીધું અમે અહીંયા ગાડી. ને ફી તો અમારી 3 વર્ષની ક્લિયર જ છે. અમારે કેટલા ફી ભરી છે અને કેવી રીતે ફી ભરી છે? અમે મહિને ફી ભરતા હતા, 4,000 ની ફી કરતા હતા અમે. ને ફી ભરવા માટે તો અમે પહેલા તો ઘરનું અમે લોન લીધી. અમે ઘર પર લોન લઈને છોકરીને અમે ભણાવેલી છે. હવે ફરી પાછી ભણાવવા જઈએ તો અમારી પાસે તો પૈસા જ નથી કે અમે ભણાવી શકીએ એમ. હવે ફરી તો અમને લોન આપે જ ના બેંક, કેમ કે બેંકમાં લોન જ અમારી બાકી છે. જો કેટલી લોન લીધી? અમે કઈ 3,70,000 લોન લીધી હતી અમે. 3,70,000 પૂરી થઈ ગઈ એમ. 3 વર્ષની ફી અમારી પૂરી થઈ ગઈ. તમને શું આશા છે કે શું થવું જોઈએ આમાં? અમને તેવી આશા છે સર કે અમને ડોક્યુમેન્ટ પાછા મળવા જોઈએ, છોકરીના અને પૈસા પાછા મળવા જોઈએ અમને. તો અમે એ પૈસાથી અમે આગળ પાછા ભણાવીએ છોકરીને એમ. આ સર્ટિફિકેટ ને લઈને નોકરી મળે ખરી? ના સર્ટિફિકેટ હજુ મળી જ નથી તો પછી નોકરી કેવી રીતના મળવાની? મારું નામ હંસાબેન સનતભાઈ ભટ્ટ. આ મા કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે. છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી. ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે SP નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશિપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશિપ મળે એવા પ્રયાસો કરીશું. સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને RMO અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે. RMO ને અરજદાર બનાવવાની વાત આજે SP શ્રીએ અમને કરી છે. ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે. અમે એ પણ માનીએ છીએ કે FIR કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના. એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે. આ મા કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે. ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે. અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા. આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે. એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે. તમામ ST વર્ગના છે, કેમ કે ST વર્ગની સ્કોલરશિપ મળે છે. આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ બારે-બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આજ દિન સુધી મળી નથી. અત્રે મા કમલ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળામાં નર્સિંગ કોલેજ જે ચાલી રહી છે એ માનનીય ધારાસભ્ય ડેડિયાપાડા ચૈતરભાઈ વસાવા ને બોગસ હોવાનું જે માલુમ પડેલ તો એની મને તપાસ સોંપેલ. તો એ રૂબરૂ તપાસ કરતા એના કોઈ જાતના પ્રમાણિત ગુજરાત સરકારના પ્રમાણિત કોઈ ડોક્યુમેન્ટ મળેલ નહીં અને કોઈ જાતના આધારભૂત કોર્સના કે કશું કંઈ મળેલ નહોતું. એટલે એ મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, જે સંકલન બેઠકમાં રજૂઆત કરવાની હતી. અને એ ત્યાંના છોકરાઓ જે સ્ટુડન્ટ છે એવું કહેલું કે કર્ણાટક દ્વારા એની એક્ઝામ લેવાય છે અને એની માન્યતા અમે આપીએ છીએ. તો એની ફરિયાદ કલેક્ટરશ્રીમાં કરેલી અને એનો મેં જવાબ આપેલો લેખિતમાં. ત્યારબાદ SP સાહેબ નર્મદાએ બોલાવેલા કે આ બાબતમાં શું છે, તો એ બાબતમાં મેં હકીકત જણાવેલ
તમામ કે આ તમામ ગુજરાત સરકાર માન્ય કોઈ કશું છે નહીં. કોલેજ સંચાલક ના આ કર્ણાટક યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે, પણ એવું શક્ય હોઈ શકે નહીં. અને સાહેબ આપણા નર્મદા જિલ્લામાં કેટલા વર્ષથી કાર્યરત છે અને લગભગ કેટલા વિદ્યાર્થીઓનો ભોગ બન્યા એવું લાગે છે? હવે કાર્યરત તો છેલ્લા 5-7 વર્ષથી તો હું જોઉં છું, પણ એક્ઝેક્ટ ખ્યાલ નથી મને. સાહેબ ચાલુ થઈ તે વખતે જે તમારું ડિપાર્ટમેન્ટ છે એને શું કાર્યવાહી કરી? તમે પણ પરમિશન આપી ના. કે ના આપી કે નથી આપી? શું કામ નથી આપી? તમે તે વખતે ચેક કર્યું કે કેમ? પ્રાઇવેટ નર્સિંગ કોઈ પણ ખોલી શકે છે, એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની જો એફિલેટેડ કરવાની હોય તો જ પરવાનગી લેવાની હોય છે. આ કર્ણાટક યુનિવર્સિટીની એફિલિએશન બતાવે છે, તો કર્ણાટકથી પરમિશન લઈને અહીંયા ખોલેલી છે સાહેબ એવું જણાવે છે. આપણા વિસ્તારમાં ચાલુ થઈ તો તમારે ચેક કરવાની ફરજ નથી આવતી? ના, એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ફરજ હોય છે અને એ અમને જણાવે તો અમે ત્યાં જઈને ચેક કરતા હોઈએ આની છીએ. સામે ગુનાહિત પ્રવૃત્તિ માટે એફઆઈઆર તમારા દ્વારા કરવામાં આવી છે, તો પુરાવા રૂપે શું આપીશું? એફઆઈઆર ની હાલમાં તો હજી તપાસ ચાલી રહી છે અને પુરાવા રૂપે એ લોકોએ જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ ડોક્યુમેન્ટમાં કોઈ ગુજરાતનું અહીં ચલાવી શકવા માટેનું કોઈ પ્રમાણિત ડોક્યુમેન્ટ હજી સુધી રજૂ કરેલ નથી. હવે આગળ તપાસ એસપી સાહેબ દ્વારા ચાલશે અને આગળ પછી તમારા મંતવ્ય શું છે? બોગસ છે કે કેવું છે? સંસ્થા કેવી છે? બોગસ એટલે એ લોકો અહીંયા એફિલિએશન સેન્ટર હોય અને એ લોકોને કાયદેસર ટ્રેનિંગ આપી અને 3 વર્ષની પરીક્ષા લઈ અને કર્ણાટક યુનિવર્સિટી દ્વારા જો સર્ટિફિકેટ નર્સિંગનું આપવામાં આવે અને એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા રજીસ્ટર કરીને માન્યતા આપે તો એ ગુજરાતમાં નોકરી કરવાને લાયક હોય છે. સાહેબ ખાસ કરીને આ જે આદિવાસી બાળકોને જે આ લોકો ટ્રેનિંગ આપતા, તો એમની જે સ્કોલરશીપ પણ નથી મળતી અને સ્કોલરશીપમાં જયારે ખબર પડી કે માન્યતા પ્રાપ્ત નથી એટલે સ્કોલરશીપ પણ નથી વિદ્યાર્થીઓને મળતી, તો એટલે સ્કોલરશીપનું કાર્ય ગુજરાત ગવર્મેન્ટ ને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે ગુજરાત સરકાર દ્વારા જો માન્યતા પ્રાપ્ત હોય તો સ્કોલરશીપ એ લોકો આપી શકે. આમાં જે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મળ્યા હોય તેમને નોકરી મળશે કે? એમના સર્ટિફિકેટ મળ્યા હોય એ એમનું રજીસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં કરાવવું પડે, ત્યારબાદ મળે. વેલિડિટી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ક્રોસ વેરિફિકેશન કરીને નક્કી કરતી હોય છે કે બરાબર છે, ત્યારબાદ જ એમને પ્રમાણિત કરે છે. વિદ્યાર્થીઓ માટે શું રહેશે સાહેબ? વિદ્યાર્થીઓ માટે રેગ્યુલરાઇઝ કરે આખું અને એડમિશન આપીને, કારણ કે એમાં એવું કહ્યું કે ઘણા એડમિશન પણ નથી આપેલા અને પરીક્ષા પણ આપવા નથી દીધી, એટલે પરીક્ષા આપવા દે, સર્ટિફિકેટ કાયદેસર આપે અને કાયદેસર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પ્રમાણિત કરે, રજીસ્ટર કરાવે તો નોકરી મળી શકે. ફી આ લોકોને પરત મળશે કે? ફી તો હવે એ યુનિવર્સિટી લીધી છે કે નહીં લીધી છે તો આપવાની શું શરતો છે, એક્ઝામ લીધી છે કે નહીં, એ બધી તપાસ અહીંયા પોલીસ દ્વારા ચાલી રહી છે. હાલના તબક્કે સાહેબ ફ્રોડ થયું લાગે છે? ફ્રોડ તો હાલના તબક્કે તો ના કહી શકાય, તપાસ કર્યા પછી ખ્યાલ આવે. ડોક્ટર હરેશ કોઠારી, ઇન્ચાર્જ સિવિલ સર્જન, રાજપીપળા.